ધોરણ 5 વિષય અંગ્રેજી. હવે આપણે તેમાં જોઈશું યુનિટ 2. અમ્બ્રેલાસ આર કલરફુલ. અમ્બ્રેલાસ એટલે કે છત્રીઓ, કલરફુલ એટલે કે રંગબેરંગી, આર એટલે કે છે. તો છત્રીઓ રંગબેરંગી છે. હવે આપણે તેમાં જોઈશું એક્ટિવિટી 1. નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. હવે આપણને અહીંયા એક કવિતા આપેલી છે જે આપણે સાંભળવાની રહેશે. ઇન ધ જંગલ, સ્ટેન્ડિંગ નિયર ધ લેક. ઇન ધ જંગલ એટલે કે જંગલમાં. સ્ટેન્ડિંગ નિયર ધ લેક, લેક એટલે કે તળાવની પાસે. સ્ટેન્ડિંગ એટલે કે ઊભો, નિયર એટલે કે પાસે. I saw a tiger looking at a snake. ટાઈગર એટલે કે વાઘ, સ્નેક એટલે કે સાપ, સો એટલે કે જોયું. એટલે કે આનો મતલબ થશે કે મેં જંગલમાં તળાવની પાસે એક વાઘ જોયો જે સાપની સામે જોતો હતો. એવી જ રીતે બીજું, ઇન ધ જંગલ એટલે કે જંગલમાં. સ્વિમિંગ એટલે કે તરતો. વિથ અ સ્માઇલ એટલે કે સ્મિત સાથે તરતો. આઈ સો અ બિગ ગ્રીન ક્રોકોડીલ. ગ્રીન એટલે કે લીલા રંગનો, ક્રોકોડીલ એટલે કે મગરમચ્છ. તો આનું ગુજરાતી થશે મેં જંગલમાં તરતો, હસતો સ્મિત કરતો એક મોટો લીલા રંગનો મગરમચ્છ જોયો. ઇન ધ જંગલ, રોરિંગ લાઉડલી એટલે કે જંગલમાં. લાઉડલી એટલે કે મોટેથી, રોરિંગ એટલે કે ગર્જના. આઈ સો અ લાયન, લાયન એટલે કે સિંહ. સિટિંગ પ્રાઉડલી, સિટિંગ એટલે કે બેઠેલો, પ્રાઉડલી એટલે કે ગર્વથી. તો જંગલમાં મોટેથી ગર્જના કરતો મેં એક ગર્વથી બેઠેલો સિંહ જોયો. ઇન ધ જંગલ, ડ્રાઇવિંગ ડાઉન ધ પાથ. ઇન ધ જંગલ એટલે કે જંગલમાં. ડ્રાઇવિંગ ડાઉન ધ પાથ એટલે કે રસ્તાની નીચે ચાલતો. આઈ સો હિપોપોટેમસ ટેકિંગ અ બાથ. ટેકિંગ અ બાથ એટલે કે નાતો. હિપોપોટેમસ જોયો એટલે કે જંગલમાં રસ્તાની નીચે ચાલતો, નદીમાં નાતો મેં એક હિપોપોટેમસ જોયો. ઇન ધ જંગલ, હેંગિંગ ઓન અ ટ્રી. જંગલ એટલે કે જંગલમાં. હેંગિંગ એટલે કે લટકતો, ઓન અ ટ્રી એટલે કે ઝાડ પર. આઈ સો સમ મંકીઝ. મંકીઝ એટલે વાંદરા. લાફિંગ એટ મી. લાફિંગ એટલે કે હસતા. તો જંગલમાં ઝાડ પર લટકતા, મારા પર હસતા કેટલાક વાંદરાને મેં જોયા. ઇન ધ જંગલ, ઓન અ બ્રાન્ચ, ઇન અ ટ્રી. આઈ હિયર્ડ સમ પેરોટ્સ ટોકિંગ ટુ મી. એટલે કે જંગલમાં. બ્રાન્ચ એટલે ડાળી. ઇન અ ટ્રી એટલે કે ઝાડની ડાળી પર. હિયર્ડ એટલે કે સાંભળ્યું. પેરોટ એટલે કે પોપટ. સમ એટલે થોડા. ટોકિંગ એટલે કે વાત કરતા. એટલે કે મેં જંગલમાં ઝાડની ડાળી પર થોડા પોપટને મારી સાથે વાત કરતા સાંભળ્યા. હવે આપણે જોઈશું એક્ટિવિટી 2. સરખા પ્રાસવાળા રેમિંગ શબ્દો જોડો. હવે જેમ કે લેકનું થશે સ્નેક. લાઉડલી તો પ્રાઉડલી. મી તો સ્માઇલ અને ટ્રી. પાથનું બાથ. સ્માઇલનું ક્રોકોડીલ. હવે આપણે જોઈશું એક્ટિવિટી 3. ચિત્ર જોઈ ખાલી જગ્યાની વિગતો પૂરો.
આપણને અહીંયા ચિત્ર આપેલા છે તો આપણે તેની વિગતો પૂરવાની રહેશે. ઉદાહરણ: વોટ ઇઝ ઇટ? તે શું છે? ઇટ ઇઝ અ પેન. ચિત્ર આપણને શાનું દેખાય છે? પેનનું. તો તે પેન છે. એવી જ રીતે વેર ઇઝ ધ પેન્સિલ? પેન્સિલ ક્યાં છે? વેર એટલે કે ક્યાં. ઇટ ઇઝ ઓન ધ ટેબલ. તે ટેબલ પર છે. તમને દેખાય છે કે ટેબલની ઉપર શું છે? પેન્સિલ છે. વોટ ઇઝ ઇટ? તમને ચિત્રમાં દેખાય છે કે ચિત્ર શાનું છે? તો કે ઊંટનું. ઊંટને અંગ્રેજીમાં શું કહેવાય? તો કેમલ. તો વોટ ઇઝ ઇટ? તે શું છે? તો જવાબમાં લખાય ઇટ ઇઝ અ કેમલ. વોટ કલર ઇઝ ધ ફિશ? આપણને પૂછે છે કે મછલીનો કલર કયો છે? તો તમને દેખાય છે કે બ્લુ કલર. તો આપણે લખી શકીએ કે ઇટ ઇઝ બ્લુ. હવે આપણને અહીંયા જવાબ આપેલો છે, સવાલ આપેલો નથી. અને આપણને અહીંયા ચિત્ર શાનું છે? કૂતરાનું. તો આપણે શું પૂછીશું? વોટ ઇઝ ઇટ? એટલે આપણે જવાબમાં આપેલું છે ઇટ ઇઝ અ ડોગ. ચોથું, વેર ઇઝ ધ ડોગ? હવે આપણને પૂછે છે કે કૂતરો ક્યાં છે? તો તમને દેખાય છે કે ટેબલની નીચે છે. તો આપણે લખીશું ઇટ ઇઝ અંડર ધ ટેબલ. વોટ કલર ઇઝ ધ અમ્બ્રેલા? હવે પૂછે છે કે અમ્બ્રેલાનો કલર એટલે કે રંગ કયો છે? છત્રીનો રંગ. તો તમને દેખાય છે કે ગુલાબી રંગનું છે. તો જવાબમાં લખવાનું ઇટ ઇઝ પિંક. તમારે આ બધું વિષયની નોટમાં લખવાનું રહેશે. હવે આપણે જોઈશું એક્ટિવિટી 4A. ચિત્ર જુઓ, તેનું વર્ણન તમારા શિક્ષક પાસેથી સાંભળો અને વાંચો. આપણને અહીંયા ચિત્ર આપેલું છે તે જોવાનું છે અને વાર્તા આપેલી છે તે આપણે સાંભળવાની રહેશે. પહેલાં તો આપણે જોઈએ કે વાર્તાનું નામ શું છે. એ લવલી ફેર. ફેર એટલે કે મેળો, લવલી એટલે કે સુંદર. તો અહીંયા સુંદર મેળાની વાત કરેલી છે. બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ. વિલેજ એટલે કે ગામડું, સ્મોલ એટલે કે નાનું. બક્ષીપુર નામનું એક નાનું ગામડું છે. ધેર ઇઝ અ ફેર ઇન ધ વિલેજ ટુડે. ટુડે એટલે કે આજે, વિલેજ એટલે કે ગામ, ફેર એટલે કે મેળો, ધેર એટલે કે ત્યાં. ત્યાં ગામડામાં આજે મેળો છે. ઇટ ઇઝ ઓન ધ રિવર બેંક. રિવર એટલે કે નદી, બેંક એટલે કે કિનારે. તો મેળો નદીના કિનારે છે. મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન આર ઇન ધ ફેર. મેન એટલે પુરુષ, વુમેન એટલે સ્ત્રી, ચિલ્ડ્રન એટલે બાળકો. તો પુરુષ, સ્ત્રી અને બાળકો મેળાની અંદર છે. તમે જોઈ શકો છો કે અહીંયા પુરુષ, સ્ત્રી અને બાળકો બધા મેળાની અંદર છે. લુક એટ ધ શોપકીપર. શોપકીપર્સ એટલે કે દુકાનદારો. જુઓ દુકાનદારો. ધેર શોપ્સ આર સ્મોલ. સ્મોલ એટલે કે નાની, શોપ્સ એટલે કે દુકાનો. દુકાનો કેવી છે? નાની છે. ધેર આર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ ઇન ધ ફેર. ટોય શોપ્સ એટલે કે રમકડાની દુકાનો, ફ્રૂટ શોપ એટલે કે ફળોની દુકાનો. એટલે અહીંયા કહેવા માંગે છે કે મેળામાં રમકડાની અને ફળોની દુકાનો છે. ધેર આર ટી સ્ટોલ્સ ઓલ્સો. એટલે કે મેળામાં ચાની દુકાનો પણ છે. રમકડા, ફળો તેમજ ચાની દુકાનો પણ છે. રાની એન્ડ રહીમ આર એટ ધ ફેર. રાની અને રહીમ મેળામાં છે. રાની ઇઝ 5 years ઓલ્ડ. રાની 5 વર્ષની છે. યર્સ એટલે કે વર્ષ,
5 એટલે કે 5. રહીમ ઇઝ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 5. રહીમ 5મા ધોરણમાં ભણે છે. રાની 5 વર્ષની છે અને રહીમ 5મા ધોરણમાં ભણે છે. રાની સેઝ, ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધ ફેર? રાની શું પૂછે છે? શું મેળામાં ફુગ્ગોવાળો પણ છે? રહીમ સેઝ, યસ ધેર ઇઝ. રહીમ શું કહે છે? હા, ત્યાં છે. રાની સેઝ, વેર ઇઝ હી? તે ક્યાં છે? રહીમ સેઝ, લુક, હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ. હવે રહીમ શું કહે છે? જો, ત્યાં ચાની દુકાન પાસે છે. રાની સેઝ, અખિલ, હુ આર ધોઝ ચિલ્ડ્રન? રાની પૂછે છે, અખિલ, પેલા બાળકો કોણ છે? રહીમ સેઝ, ધે આર માય નેબર્સ. રહીમ શું કહે છે કે તે મારા પાડોશી છે. નેબર્સ એટલે કે પાડોશી. ધે આર અશિત, જોસેફ, વેદાંત, ભાવિક એન્ડ નચિકેતા. તેઓના નામ પણ કહે છે કે આશિફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા. રાની સેઝ, વોટ આર ધે લુકિંગ એટ? રાની કહે છે, તેઓ શું જોઈ રહ્યા છે? રહીમ સેઝ, કલરફુલ બલૂન્સ. રહીમ કહે છે કે રંગબેરંગી ફુગ્ગા જુએ છે. રાની સેઝ, વોટ ઇઝ ધેટ રહીમ? હવે રાની ફરીથી પૂછે છે, શું છે ત્યાં? રહીમ સેઝ, ઇટ ઇઝ કોલ્ડ અ મેરી ગો રાઉન્ડ. તે ચકડોળ છે. ઇટ ઇઝ સ્મોલ. તે નાનું છે. લુક એટ ધ જાયન્ટ વ્હીલ નિયર ધ મેરી ગો રાઉન્ડ. ઇટ ઇઝ હ્યુજ. અને જો, ત્યાં એક મોટો ચકડોળ છે. તે ખૂબ જ વિશાળ છે. રાની સેઝ, લેટ્સ બાય આઈસ્ક્રીમ. રાની શું કહે છે? ચાલો આઈસ્ક્રીમ ખરીદીએ. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ? આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે? રહીમ સેઝ, ઇટ ઇઝ અંડર ધેટ ટ્રી. તે ઝાડની નીચે છે. નિયર ધ જાયન્ટ વ્હીલ. અને તેની નજીક ચકડોળ છે. રાની સેઝ, લેટ્સ ગો ધેર. ચાલો આપણે ત્યાં જઈએ. આઈ વિલ ટેક અ બિગ કપ. બિગ એટલે કે મોટો. તો રાની શું કહે છે? હું મોટો કપ લઈશ આઈસ્ક્રીમનો. રહીમ સેઝ, ઓકે. રહીમ શું કહે છે? સારું. રાની સેઝ, હુ ઇઝ ધેટ મેન? હવે રાની ફરીથી પૂછે છે, કોણ છે આ માણસ? રહીમ સેઝ, હી ઇઝ અ જગલર. જગલર એટલે કે જાદુગર. તે જાદુગર છે. ધેટ ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ. તેના હાથમાં એક બોક્સ છે. ઇટ ઇઝ એમ્પ્ટી. તે ખાલી છે. ધેર આર બોલ્સ નિયર હિમ. તેની પાસે કેટલાક દડા પણ છે. બોટલ્સ આર ઓન ધ ટેબલ. બોટલ ટેબલ પર છે. રાની સેઝ, રહીમ, લુક એટ ધેટ ગર્લ. હવે રાની કહે છે, રહીમ, જો પેલી છોકરી. સી ઇઝ અ રોપ વોકર. તે દોરડા પર ચાલનારી છે. સી ઇઝ ઓન ધેટ રોપ. તેણી દોરડા પર છે. ધેર ઇઝ અ લોંગ બમ્બો ઇન હર હેન્ડ્સ. એના હાથમાં લાંબો વાંસ છે. બંબુ એટલે કે વાંસ. ધેટ ઇઝ હર ફાધર. તેઓ તેના પિતા છે. ધેટ ઇઝ હિઝ ડ્રમ. તેમના હાથમાં ઢોલ છે. રહીમ સેઝ, વાવ, ઇટ ઇઝ અ વન્ડરફુલ ટ્રીક. અરે વાહ, તે ખૂબ જ મજાનો ખેલ છે. બક્ષીપુર ફેર ઇઝ અ લવલી ફેર. બક્ષીપુર ગામનો મેળો ખૂબ જ સુંદર મેળો છે. હવે આપણે જોઈશું એક્ટિવિટી 4B. નીચેના શબ્દો તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે મોટેથી બોલો. તો પહેલાં તો અ બાજાર, અ જાયન્ટ વ્હીલ, અ લવલી ફેર,
a tea stall, woman, a merry-go-round, a long bumbo, neighbors, an ice cream stall, a rope rider. આ બધા તમારે બોલવાના પણ છે અને વિષયની નોટમાં લખવાના પણ છે. નીચેના શબ્દોની જોડ તમારા શિક્ષકની મદદથી મોટેથી બોલો. એ શોપ, તો શોપનું બહુવચન શું થઈ જશે? શોપ્સ. એ ટોય, તો ટોયસ, પાછળ શું લાગશે? એસ. એ સ્ટોલ, તો સ્ટોલ્સ. એ બોલ, બોલ્સ. અ બુક, બુક્સ. અ કેટ, કેટ્સ. અ ડોગ, તો ડોગ્સ. એન એપલ, તો એપલ્સ. એન ઓરેન્જ, તો ઓરેન્જીસ. એ હેન્ડ, તો હેન્ડ્સ. એ કાઇટ, તો કાઇટ્સ. એ ડ્રાઈવર, તો ડ્રાઈવર્સ. બધાની પાછળ શું લાગે છે? એસ. જ્યારે આપણે અહીંયા જોઈશું અ મેન, તો MEN. અહીંયા MAN છે પણ અહીંયા શું થઈ જશે? MEN. એ વુમેન, તો આમાં બી વુમેન. એની જગ્યા શું થઈ જશે? ઈ. પોસ્ટમેન, તો એની જગ્યા શું થશે? ઈ, તો પોસ્ટમેન. પોલીસમેન, તો પોલીસમેન. ચાઇલ્ડ, તો ચિલ્ડ્રન. અ વાઇફ, તો વાઇફ્સ. FEની જગ્યાએ VES લાગશે. અ નાઇફ, તો FEની જગ્યાએ VS એટલે નાઇફ્સ. એ ફૂટ, તો ડબલ ઓની જગ્યાએ ડબલ E, તો ફીટ. એ ટૂથ, તો જો અહીંયા બી ડબલ ઓની જગ્યાએ ડબલ E. અ ડિયર, તો ડીર. અ માઉસ, તો માઇસ. એન ઓક્સ, તો ઓક્સન. આવી રીતે તમારે વાક્યો યાદ રાખવાના રહેશે, શબ્દો, અને નોટબુકમાં લખવાના પણ રહેશે. ઉપરની શબ્દજોડની યાદીમાંથી પાઠમાં આવેલા શબ્દ તેની જોડ સાથે નીચેના કોષ્ટકમાં લખો. જેમ આપણે અહીંયા પહેલું આપેલું છે આપણને એ વુમન. એ વુમેન, તો વુમેન. એવી રીતે આપણે હમણાં શબ્દો જોઈ ગયા કે એ શોપ, તો શોપ્સ. એ ટોય, તો ટોયસ. એ સ્ટોલ, તો સ્ટોલ્સ. બોલ, તો બોલ્સ. અ બુક, તો બુક્સ. કેટ, તો કેટ્સ. ડોગ, તો ડોગ્સ. એન એપલ, તો એપલ્સ. એવી રીતે તમારે આ વાક્ય ચોપડીની અંદર અને નોટમાં લખવાના રહેશે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 4C. તમારા શિક્ષકની મદદથી 1 મેની પ્રવૃત્તિ કરો. તે પછી નીચેના વાક્યો ધ્યાનથી વાંચો. આપેલ ખાનામાં ઉદાહરણ પ્રમાણે ચિત્ર દોરો. જેમ કે તમને અહીંયા કીધું છે કે એક ફ્લાવરનું ચિત્ર આપેલું છે, તો આપણે લખીશું ધીસ ઇઝ અ ફ્લાવર. પણ અહીંયા એક ફ્લાવર છે એટલે THIS છે, તો એક કરતાં વધારે ફ્લાવર્સના ચિત્ર આપેલા છે, તો આપણે શું લખીશું? THESE, એટલે કે ધીસ આર ફ્લાવર્સ. પાછળ શું લાગ્યું? એસ. જ્યારે એક વચન હોય તો ધીસ ઇઝ અ ફ્લાવર. જ્યારે બહુવચન હોય એટલે કે એક કરતાં વધારે હોય તો ધીસ આર ફ્લાવર્સ. એવી રીતે હવે તમને અહીંયા કીધું છે THESE આર 9 કાઇટ્સ અને પાછળ એસ છે, તો તમને ખબર પડી ગઈ હશે કે અહીંયા એક કરતાં વધારે છે એટલે કે બહુવચન છે. કાઇટ્સ એટલે કે પતંગ. તો તમારે અહીંયા 9 પતંગના ચિત્ર દોરવાના રહેશે. જ્યારે અહીંયા શું આવશે? એક જ પતંગનું ચિત્ર. એવી જ રીતે THESER. હવે અહીંયા બી બહુવચન છે. નાઇવ્સ એટલે પાછળ એસ આવી ગયો, એટલે તમારે અહીંયા 4 કે 5 નાઇવ્સ દોરવાના રહેશે અને અહીંયા 1 દોરવાનું રહેશે. એવી જ રીતે ઇટ ઇઝ અ ફ્રોગ. ફ્રોગ એટલે કે દેડકો. તો તમારે અહીંયા એક જ દોરવાનું રહેશે અને અહીંયા બહુવચન એટલે ફ્રોગ્સ, એટલે અહીંયા એક કરતાં વધારે. ધીસ ઇઝ અ ચોકલેટ. આ એક વચન છે એટલે એક જ ચોકલેટ અને અહીંયા એક કરતાં વધારે ચોકલેટ.
ધીસ આર માઇસ. તો જો આ બહુવચન છે માઉસનું માઇસ, અને THESE એટલે તમારે અહીંયા એક કરતાં વધારે માઇસ દોરવાના, અને અહીંયા એક માઇસ દોરવાનું. માઇસ એટલે કે માઉસ એટલે કે ઉંદર. હવે આપણે જોઈશું એક્ટિવિટી 5A. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. પહેલું વાક્ય આપેલું છે આપણને, ધ બલૂન મેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ. તો શું આવશે? ખોટું, કે ફુગ્ગાવાળો આઈસ્ક્રીમની સ્ટોલ નજીક ઊભો છે, તો ખોટું. અ મેરી ગો રાઉન્ડ ઇઝ હ્યુજ. તો ખોટું. એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી. તો સાચું. અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ. તો સાચું. ધ બોટલ્સ આર ઓન ધ બોક્સ. તો ખોટું. બોટલ તો ક્યાં હતી? ટેબલ પર હતી, પણ અહીંયા તો આપણને બોક્સ આપેલું છે એટલે આપણે શું લખીશું? ખોટું. હવે આપણે જોઈશું એક્ટિવિટી 5B. 6 મિત્રોના 2 જૂથ બનાવો. એક જૂથ એના વાક્યની ચિઠ્ઠી બનાવી લે, બીજું જૂથ બીના વાક્યોની ચિઠ્ઠી બનાવી લે. એટલે કે તમને અહીંયા 2 જૂથ બનાવવાનું છે. એકમાં 6 મિત્ર અને બીજામાં 6 મિત્ર, અને પહેલા જૂથને એ ચિઠ્ઠી અને બીજા જૂથને બી નામની ચિઠ્ઠી. હવે બંને જૂથ પોતાના જોડીદાર શોધે. જોડી બન્યા પછી બંને પોતાનું વાક્ય વર્ગ સમક્ષ રજૂ કરો. નીચેના વાક્ય જોડો. હવે આપણને અહીંયા એ આપેલા છે, અહીંયા બી આપેલા છે. તો જો પહેલું વાક્ય બનશે, ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ. તો તમને અહીંયા ઉદાહરણમાં આપેલું છે. હવે એવી જ રીતે બીજું વાક્ય, બીજું શું બનશે? ધ જાયન્ટ વ્હીલ ઇઝ શું બનશે? નિયર ધ મેરી ગો રાઉન્ડ. ત્રીજું વાક્ય શું બનશે? ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી. ચોથું બનશે, અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ. પાંચમું, ધ બોટલ્સ આર, બોટલ ક્યાં હતી? ઓન ધ ટેબલ. ધ બોક્સ ઇઝ, બોક્સ કોણ જોડે હતું? ઇન ધ જગલર્સ હેન્ડ. આવી રીતે તમારે અહીંયા વાક્ય લખવાના રહેશે અને વિષયની નોટમાં પણ લખવાના રહેશે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 6. જોડીમાં કામ કરો અને આ ચિત્રમાં તમને જે અજુગતું લાગ્યું હોય તે વર્ગ સમક્ષ રજૂ કરો. ચિત્રને આધારે તમારા શિક્ષકના પ્રશ્નોના જવાબ આપો. ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ લખો. આપણને અહીંયા પ્રશ્નો પૂછેલા છે, તેના જવાબ આપણે ચિત્રમાં જોઈને લખવાના રહેશે. પહેલું પ્રશ્ન પૂછેલો છે આપણને, વેર ઇઝ ધ ટેબલ લેમ્પ. તો હવે આપણે જોઈશું કે ટેબલ લેમ્પ ક્યાં છે? તો જવાબમાં આવશે, ધ ટેબલ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ. બીજું છે, વેર ઇઝ ધ ફોટો? તો ધ ફોટો ઇઝ ઓન ધ શોપ. વેર આર ધ બુક્સ? તો જવાબ આવશે, ધ બુક્સ આર ઓન ધ શોપ. Who is near the switchboard? તો a small boy is near the switchboard. Are there two fans? તો શું આવશે? No, there are not. કેટલા પંખા છે? એક જ પંખો છે. Where is the telephone? The telephone is near the TV. How many children are there in the picture? So there are 3 children in the picture. આવી રીતે તમારે જવાબ વિષયની નોટબુકમાં લખવાના રહેશે. હવે આપણે જોઈશું એક્ટિવિટી 7A. ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો. આપણને અહીંયા ઉદાહરણ આપેલું છે, અ બેટ. This is a bat.
એક છે એટલા માટે અહીંયા એક વચન લખે છે ધીસ ઇઝ, પણ અહીંયા એક કરતાં વધારે છે એટલે પાછળ એસ લગાવેલું છે બેટ્સ, અને ધીસ આર બેટ્સ. જ્યારે એક વચન હોય તો ઇઝ આવે, બહુવચન હોય તો આર આવે, અને બહુવચન હોય તો પાછળ એસ લાગે. એવી જ રીતે અ જીરાફ, ધીસ ઇઝ એક જ છે તો આપણે ખાલી જીરાફ લખવાનું, પણ અહીંયા એક કરતાં વધારે છે તો જીરાફ, અને અહીંયા બી એસ લગાવવાનું રહેશે જીરાફ. એવી જ રીતે અ મેન, તો આપણે શું લખીશું THIS, ધીસ ઇઝ અ મેન, પણ અહીંયા બહુવચન છે તો THESE, એટલે ધીસ આર મેન. અહીંયા છે પેન, PAN વાળું, તો ધીસ ઇઝ અ પેન, અહીંયા એક કરતાં વધારે છે તો THESER પેન્સ. હવે આ શું છે એરોપ્લેન, તો એન એરોપ્લેન, ધીસ ઇઝ એન એરોપ્લેન. એરોપ્લેન્સ એક કરતાં વધારે છે. હવે આ શું છે અમ્બ્રેલા કે છત્રી, તો એન અમ્બ્રેલા, અને અમ્બ્રેલા અહીંયા બી ધીસ ઇઝ એન અમ્બ્રેલા, અહીંયા અમ્બ્રેલાસ એટલે ધીસ આર અમ્બ્રેલાસ. આવી રીતે તમારે વાક્યો નોટબુકમાં લખવાના રહેશે. હવે આપણે જોઈશું એક્ટિવિટી 7B. ચિત્ર જોઈ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. ઉદાહરણ પહેલું છે ધીસ ઇઝ અ કેરોટ, એક છે તો ધેટ ઇઝ અ કેરોટ આવ્યું, પણ અહીંયા એક કરતાં વધારે છે તો ધોઝ આવશે. જ્યારે એક હશે તો ધેટ, એક કરતાં વધારે હશે તો ધોઝ. એવી જ રીતે હવે બીજું બોટ છે પણ એક જ છે, તમે શું લખશો ધેટ ઇઝ અ બોટ. અહીંયા ચાવી છે, ચાવીને અંગ્રેજીમાં કહેવાય કી, એક કરતાં વધારે છે તો ધોઝ આર કીઝ. હવે એવી જ રીતે ધેટ ઇઝ અ ગેસ એન્ડ સ્ટોવ એન્ડ ચૂલા, છે ને ગેસ, સ્ટવ, ચૂલા, એક જ કેમેરો છે તો ધેટ ઇઝ અ કેમેરા. હવે આપણે જોઈશું એક્ટિવિટી 8. નીચેના સંવાદો ભજવો. શ્લોકા સેઝ હેલો ગુડ મોર્નિંગ મંત્રા. શ્લોકા શું કહે છે હેલો સુપ્રભાત મંત્રા, ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત. મંત્રા સેઝ હેલો ગુડ મોર્નિંગ હાઉ આર યુ. મંત્રા કહે છે હેલો સુપ્રભાત, હાઉ આર યુ એટલે કે કેમ છે તું. શ્લોકા સેઝ આઈ એમ ફાઇન, હું મજામાં છું. વેર ઇઝ યોર બ્રધર, તારો ભાઈ ક્યાં છે. મંત્રા સેઝ હી ઇઝ એટ ધ લાઇબ્રેરી, હમણાં તે લાઇબ્રેરીમાં છે. એવું કોણ કહે છે મંત્રા. હવે શ્લોકા પૂછે છે વેર ઇઝ ધ લાઇબ્રેરી. શ્લોકા કહે છે કે લાઇબ્રેરી ક્યાં છે. મંત્રા સેઝ ઇટ ઇઝ નિયર ધ ઓમ શોપિંગ સેન્ટર, તો લાઇબ્રેરી ક્યાં છે ઓમ શોપિંગ સેન્ટર નજીક. શ્લોકા સેઝ લુકિંગ એટ મંત્રાસ પોકેટ, એટલે તે મંત્રાનું પોકેટ જોઈ છે. વોટ ઇઝ ઇન યોર પોકેટ, એટલે કે તારા પોકેટમાં શું છે. મંત્રા સેઝ ધીસ ઇઝ અ ટોય મોબાઈલ ફોન, એટલે કે રમકડાનો મોબાઈલ છે. શ્લોકા સેઝ હાઉ મચ ઇઝ ધ મોબાઈલ, એટલે કે તે કેટલા રૂપિયાનો છે. મંત્રા સેઝ 25, એટલે કે 25 રૂપિયાનો. શ્લોકા સેઝ વોટ કલર ઇઝ ઇટ. હવે શ્લોકા પૂછે છે કે તેનો રંગ કયો છે. મંત્રા ગેસ, મંત્રા કહે છે તું વિચાર કર. શ્લોકા સેઝ ઇટ ઇઝ બ્લેક, શું તે કાળા કલરનું છે. મંત્રા સેઝ નો ઇટ ઇઝ નોટ, મંત્રા કહે છે ના. શ્લોકા સેઝ ઇઝ ઇટ પિંક, તે કયા કલરનું છે ગુલાબી કલરનું. મંત્રા સેઝ યસ ઇટ ઇઝ, મંત્રા કહે છે કે હા બરાબર. શ્લોકા સેઝ લુકિંગ એટ ધ મોબાઈલ, શ્લોકા કહે છે તાર મોબાઈલ બતાય. ઇટ ઇઝ અ વેરી નાઇસ ટોય, એ ખૂબ જ સરસ રમકડું છે. મંત્રા સેઝ થેન્ક યુ, એટલે કે તમારો આભાર. હવે આપણે ઉપરના સંવાદ પરથી આપેલ કોષ્ટકમાં વિગતો ભરો.
આ શ્લોકાના, આ મંત્રાના. શ્લોકામાં વેર ઇઝ યોર બ્રધર, તો મંત્રા કહે છે હી ઇઝ એટ ધ લાઇબ્રેરી. એવી જ રીતે શ્લોકામાં વેર ઇઝ ધ લાઇબ્રેરી, તો હવે અહીંયા શું આવશે? ઇટ ઇઝ નિયર ધ ઓમ શોપિંગ સેન્ટર. હવે આપણને મંત્રાનું કીધું છે ધીસ ઇઝ અ ટોય મોબાઈલ ફોન, તો અહીંયા શું આવશે? વોટ ઇઝ ઇન યોર પોકેટ? ₹25. તો પ્રાઇસ પૂછે છે ને, હાઉ મચ ઇઝ ધ મોબાઈલ? શ્લોકામાં છે વોટ કલર ઇઝ ઇટ, તો મંત્રા કહે છે ગેસ એટલે કે વિચાર કર. ઇટ ઇઝ પિંક, તો યસ ઇટ ઇઝ. ઇટ ઇઝ બ્લેક, તો નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અ વેરી નાઇસ ટોય, તો થેન્ક યુ. આવી રીતે તમારે ચોપડીમાં અને વિષયની નોટમાં લખવાનું રહેશે. હવે આપણે જોઈશું એક્ટિવિટી 9A. વસ્તુ ઓળખો અને શબ્દ પૂર્ણ કરો. હવે આપણને અહીંયા જો ધીસ ઇઝ ચિત્ર છે બેટનું, તો અહીંયા બેટનો સ્પેલિંગ શું આવશે? BAT. હવે ટીથી શરૂ થાય છે અને ચિત્ર છે ટેબલનું, તો TABLE. તો ધીસ ઇઝ અ બેટ, ધેટ ઇઝ અ ટેબલ. એવી જ રીતે તમને ચિત્ર શાનું દેખાય છે? નળનું. નળને અંગ્રેજીમાં કહેવાય ટેપ, TAP. અને ચિત્ર છે પોપટનું. પોપટને અંગ્રેજીમાં કહેવાય પેરોટ, PARROT, પેરોટ. તો ધીસ ઇઝ અ ટેપ, ધેટ ઇઝ અ પેરોટ. તમારે અહીંયા બી વાક્ય પૂરવાના અને આખું વાક્ય અહીંયા લખવાનું. એવી જ રીતે ધીસ આર. હવે ચોપડીઓનું ચિત્ર છે, એક કરતાં વધારે છે, તો BOOKS. અને કે પરથી ચાલુ થાય છે એટલે કે પતંગ બી વધારે છે, તો પતંગને શું કહેવાય? કાઇટ્સ, KITES. તો ધોઝ આર કાઇટ્સ. એવી જ રીતે ધીસ ઇઝ એન. હવે એક જ એપલ છે, APPLE. અને હવે અહીંયા ઈથી પતે છે, તો આપણે અહીંયા ઈથી સ્પેલિંગ હાથથી નો, એલિફન્ટ, તો ELEPHANT. ધેટ ઇઝ એન એલિફન્ટ. એવી જ રીતે ધીસ આર કેરી છે, કેરીને શું કહેવાય? મેંગો. એક કરતાં વધારે છે, તો MANGOES. અને આ છે ઓરેન્જીસ, તો ધોઝ આર ORANGES, ઓરેન્જ. ખબર પડી? આ તમારે નોટબુકમાં અને ચોપડીમાં લખવાનું રહેશે. એક્ટિવિટી 9B. ઉદાહરણ મુજબ નીચેના વાક્ય લખો. જો ધીસ ઇઝ અ ડોલ, તો પહેલામાં THIS ધીસ, બીજામાં IS ઇઝ, DOLL ડોલ, અને છેલ્લે ડોટ મૂકેલું છે. એવી રીતે તમારે ધીસ આર રેબિટ્સ અહીંયા ખાનામાં પૂરવાનું રહેશે. પહેલા ખાનામાં ધીસનું સ્પેલિંગ, બીજામાં આરનું અને ત્રીજામાં રેબિટ્સનું. આર ધોઝ ડવ્સ. એવી રીતે તમારે અહીંયા પૂરવાનું રહેશે. ઇઝ ધેટ અ કેપ? ધોઝ આર બનાનાસ. ઇઝ ધીસ એન ઓક્સ? આવી રીતે તમારે ખાનામાં લખવાનું રહેશે. એક્ટિવિટી 10. ઉદાહરણના વાક્યો વાંચો અને ખાલી જગ્યામાં વિગતો પૂરો. તમને અહીંયા કીધું છે વોટ ઇઝ ધીસ? તો આપણને શાનું ચિત્ર દેખાય છે? એપલનું. તો આપણે લખીશું ઇટ ઇઝ એન એપલ. પણ જો બહુ બધા એપલ્સ છે, તો આપણે શું લખીશું? ધે આર એપલ્સ. આપણને અહીંયા કહે છે વોટ ઇઝ ધેટ? શાનું ચિત્ર દેખાય છે? સ્ટાર. એક જ છે ને, તો ઇટ ઇઝ સ્ટાર. પણ જો અહીંયા વોટ આર ધોઝ? બહુ બધા સ્ટાર છે, તો ધે આર સ્ટાર્સ. હવે આપણે અહીંયા સવાલ બી લખવાનું છે, જવાબ બી. જવાબ આપણને હેટ આપેલો છે અને એક જ ટોપી છે, તો વોટ ઇઝ ધીસ? તો ઇટ ઇઝ અ હેટ. બહુ બધી ટોપીઓ છે. વોટ આર ધોઝ? ધે આર હેટ્સ. વોટ ઇઝ ધેટ? તો ઇટ ઇઝ અ
pigeon. એક જ છે ને? એવી જ રીતે what are those? જો અહીંયા એક કરતાં વધારે છે ને, તો they are pigeons. What is that? એક છે તો it is a wheel. What are these? They are wheels. પછી છે what is that? It is a bird. What are those? They are birds. What is that? It is a mobile. આવી રીતે તમારે નોટબુક અને ચોપડી બંનેમાં લખવાના રહેશે. હવે આપણે જોઈશું સાંભળો, સંભળાવો અને ભજવો. ટીચર સેઝ, ટીચર કહે છે, વોટ ડુ યુ કોલ અ ફિશ વિથઆઉટ એન આઈ? ટીચર કહે છે કે આંખ વગરની માછલીને તમે શું કહેશો? પરંતુ મીનાક્ષીએ શું કર્યું છે? ફિશના સ્પેલિંગમાંથી આઈ કાઢી નાખ્યો અને મીનાક્ષી સેઝ અ FSH. પણ ટીચરે તો શું પૂછ્યું હતું કે આંખ વગરની માછલીને શું કહેવાય? પણ મીનાક્ષીએ તો ફિશના સ્પેલિંગમાંથી જ આઈ કાઢી નાખ્યો અને FSH બોલી. ટીચર સેઝ, દિવ્યા, હાઉ ડુ યુ સ્પેલ ક્રોકોડાઇલ? હવે ટીચર કહે છે, દિવ્યા, તું ક્રોકોડાઇલની સ્પેલિંગનો ઉચ્ચાર કેવી રીતે કરીશ? દિવ્યા સેઝ, KROKODIAL, ક્રોકોડાઇલ. ટીચર સેઝ, ધેટ ઇઝ નોટ કરેક્ટ. ટીચર કહે છે, તે સાચું નથી. દિવ્યા સેઝ, બટ યુ આસ્ક મી હાઉ આઈ સ્પેલ ઇટ. પરંતુ ટીચર, તમે તો મને સ્પેલિંગનો ખાલી ઉચ્ચાર કરવાનું કીધું હતું. હવે આપણે જોઈએ, આપેલા ચિત્રો માટેના શબ્દો ઉપરથી શોધીને લખો. તો આ શાનું ચિત્ર છે? ફિશ, તો FISH. અને આ છે ક્રોકોડાઇલ, તો CROCODILE. તમારું અહીંયા ફર્સ્ટ સેમિસ્ટર પૂરું થાય છે. આ તમારે નોટબુકમાં બધું લખવાનું રહેશે.